બનાસકાંઠાની એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં રાજકીય માહોલ તીવ્ર બન્યો। 10 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં કુલ 16 બેઠકમાંથી અત્યાર સુધી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જેના કારણે હવે માત્ર 7 બેઠકો પર જ ચૂંટણીની ટક્કર બાકી છે। ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર અને અંતિમ દિવસે વધુ બેઠકો બિનહરીફ થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ઉમેદવારોની પીછેહટના કારણે બિનહરીફ બેઠકોની સંખ્યા સતત વધી રહી છે અને સૌનું ધ્યાન હવે બાકી રહેલી 7 બેઠકોની પરિસ્થિતિ પર કેન્દ્રિત છે। કોણ કયું ફોર્મ પરત ખેંચશે અને કોણ મેદાનમાં ટકી રહેશે તેની ચર્ચાઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે। તો બનાસકાંઠાની એશિયાની સૌથી મોટી એવી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી, રાજકીય માહોલ તીવ્ર। 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાનારી છે, તેમાં કુલ 16 બેઠકમાંથી અત્યાર સુધી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેના કારણે હવે માત્ર ને માત્ર 7 બેઠકો પર જ ચૂંટણીની ટક્કર બાકી છે। ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર અને અંતિમ દિવસે વધુ બેઠકો બિનહરીફ થવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે। ઉમેદવારોની પીછેહટના કારણે બિનહરીફ બેઠકોની સંખ્યા સતત અને સતત વધી રહી છે અને સૌનું ધ્યાન હવે બાકી રહેલી 7 બેઠકોની પરિસ્થિતિ પર કેન્દ્રિત છે। કોણ કયું ફોર્મ પરત ખેંચશે અને કોણ મેદાનમાં ટકી રહેશે તેની ચર્ચા ચરમસીમાએ છે। સહકારી મંડળીઓમાં યોજાનારી ચૂંટણી અને તેમાં તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી 10 ઓક્ટોબરે યોજાવાની છે। 16 બેઠકોમાંથી 9 બેઠકો તો બિનહરીફ જાહેર થઈ ગઈ છે। હવે 7 બેઠકોમાં પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, તેમાં પણ બિનહરીફ બેઠકો થાય તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે। શું વિગતો? જી ચોક્કસથી ધ્વનિ જે રીતે બનાસકાંઠા જિલ્લાની જે રીતે બનાસ ડેરી આવેલી છે, એશિયાની સૌથી મોટી ડેરી જે છે ચોક્કસથી માનવામાં આવી શકે છે, જેને લઈને જે રીતે હવે નિયામક મંડળની જે આવનાર સમયના અંદર ચૂંટણી યોજાવાની છે, 16 ડિરેક્ટરોની આ ચૂંટણી છે તે આવનાર સમયના અંદર જે રીતે 10 ઓક્ટોબરના દિવસે યોજાવાની છે, તેને લઈને જે રીતે ફોર્મ ભરવાનો જે રીતે અંતિમ દિવસ હતો તે સમયે મોટા પ્રમાણના અંદર જે ઉમેદવારો છે તે આ ચૂંટણી છે બનાસ ડેરીની નિયામક મંડળની તેના અંદર રસ દાખવ્યો હતો। મોટા પ્રમાણમાં ફોર્મો પણ ભરાયા હતા। 50 થી વધુ જે ઉમેદવારો છે તેનો આંક પહોંચ્યો હતો ફોર્મ, અને જે બાદ ચકાસણી પણ કરવામાં આવી છે। જે દિવસે ચકાસણી કરવામાં આવી હતી તે દિવસે જે રીતે 6 જેટલી બેઠકો હતી તે દિવસે જ બિનહરીફ થઈ ગઈ હતી, અને તે બાદ જે ફોર્મ કહી શકાય કે ફોર્મ પરત ખેંચવાનો જેમ જેમ દિવસ નજીક આવી રહ્યા છે અત્યાર સુધી કુલ 9 જેટલી જે બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે। 7 બેઠકો પર હવે ચૂંટણી સીધી જ યોજાવાની છે, જેના અંદર સૌથી મહત્વની વાત કરીએ તો 4 જે બેઠકો છે મુખ્ય બેઠકો માનવામાં આવે છે, ત્યાં આગળ જે રીતે ભાજપ વચ્ચે ભાજપનો જે રીતે સીધો જંગ થવાનો છે ચૂંટણીના અંદર, જેના અંદર પાલનપુર, વડગામ, કાંકરેજ અને દાંતીવાડા જે પંથકની જે ચૂંટણી છે તેના અંદર ભાજપ વચ્ચે ભાજપનો જંગ ખેલાવાનો છે। જે રીતે અન્ય બેઠકો છે તેના અંદર જે ઉમેદવારો ઉભા છે તે લોકો પણ ક્યાંક શંકરભાઈ ચૌધરી છે ડેરીના જે ચેરમેન છે તેઓના સમર્થક માનવામાં આવી રહ્યા છે, અને રીતે ભાજપ દ્વારા ભાજપના જે ઉમેદવારો છે ચૂંટણીમાં ઉભા રહ્યા છે તેમના અંદર ભાજપ દ્વારા તેઓને મનાવવાનો પ્રયાસ થઈ શકે છે। તો બીજી તરફ જે શંકરભાઈ ચૌધરીના જે સમર્થકો માનવામાં આવે છે તેઓ દ્વારા શંકરભાઈ ચૌધરી દ્વારા તે લોકો સાથે મીટિંગ કરી અને એક ઉમેદવારને જે રીતે ચૂંટણીમાં ઉભા રાખવામાં આવશે, અથવા તો જે રીતે આખું નિયામક મંડળ છે તે ક્યાંક બિનહરીફ થઈ શકે છે તેવી વાત જે રીતે લોકસભાના જે પૂર્વ સાંસદ છે પરબતભાઈ પટેલ તેઓ દ્વારા કરવામાં આવી હતી। જે રીતે અત્યાર સુધી 9 જેટલી જે બેઠકો છે તે તો બિનહરીફ થઈ ચૂકી છે। હવે જે વાત છે તેના અંદર 29 જે સપ્ટેમ્બર છે તે ફોર્મ
પરત ખેંચવાનો જે અંતિમ દિવસ માનવામાં આવે છે તે દિવસે વધુમાં વધુ જે ફોર્મો છે તે ક્યાંક પરત ખેંચાઈ શકે છે, જે અને જે બેઠકો બાકી રહી છે 7 જેટલી બેઠકો તે પણ ક્યાંક બિનહરીફ થઈ શકે છે. મહત્વની વાત કરું જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેના કારણે જે રીતે 29 સપ્ટેમ્બર ના દિવસે જે સૌથી વધુ જે ફોર્મ પરત ખેંચવાનો જે રીતે દિવસ પણ હોઈ શકે છે તેવી અત્યારે જે રીતે જે અટકલો છે તે પણ વધી છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો હરિભાઈ ચૌધરી સહિત જે દિગ્ગજ નેતાઓ માનવામાં આવે છે તેઓ પણ આ ચૂંટણીના અંદર ઉભા રહ્યા છે. તો બીજી તરફ કાંકરેજ બેઠકના અંદર થરા એપીએમસી ના અંદર જે તે ચેરમેન રહી ચૂકેલા જે અન્નાભાઈ પટેલ છે તેઓ કાંકરેજ બેઠક પરથી આ ચૂંટણીના અંદર ફોર્મ ભર્યું છે અને તેમની સામે પણ જે ભાજપના જે દિગ્ગજ નેતા છે તે પણ સામે ઉભા છે. એટલે કહી શકાય કે ભાજપ વર્સિસ ભાજપનો પણ આ સીધો જંગ થઈ રહ્યો છે. જોકે 29 જે તારીખ છે 29 સપ્ટેમ્બરનો દિવસ છે તે દિવસ સૌથી મહત્વનો છે, કારણ કે એ દિવસે ક્યાંક ફોર્મ પરત ખેંચવાની જે શક્યતા છે તે વધી જતી હોય છે. તેના કારણે જે રીતે રાજકીય જે કહી શકાય છે કે નેતાઓ છે, રાજકીય જે રીતે માહોલ અત્યારે ગરમ બન્યો છે ને જેના કારણે 29 સપ્ટેમ્બરના દિવસે ચિત્ર પણ ક્યાંક સ્પષ્ટ છે કે કેટલાક ઉમેદવારો છે ત્યાં ચૂંટણીના અંદર ઉભા રહેવા માટે હવે તૈયાર છે અને કેટલા લોકો છે તે કેટલા ઉમેદવારો છે તે લોકો પીછેહટ કરી ચૂક્યા છે. ત્યાં તો હાલ તો જે 9 જેટલી જે બેઠકો છે તે બિનહરીફ થઈ છે, 7 જેટલી બેઠકોમાં ચૂંટણી યોજાવાની છે. હાલ જે રીતે ચૂંટણી જે દિવસો નજીક આવી રહ્યા છે, ફોર્મ પરત ખેંચવાનો દિવસ નજીક આવી રહ્યો છે તેના કારણે રાજકીય માહોલ છે તે પણ ગરમાયો છે. જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા બદલ.